મારી બેટી વસ્તી આવતી બોલે અને જાતે બોલે મોય મોય તો પાટાઈ ખાવા પડી કોઈ ભીખ મફત નહીં મગાતી હવે મેં એક વિચાર કર્યો છે કે હવે બધાના ઘેર જઈને જ ભીખ માંગવાની એટલે હું છે એને ખબર પડે કે ભિખારીઓ હવે નીકળી પડ્યા છે એટલે એને ઘેર ઘેર ફરવા માંડ્યો તે હો નો આ એક વાટકો ભરાઈ રહ્યો અને એક વાટકો તો મોય નાખ્યો અને પેલા બેઠા બેઠા તો કોઈ મારું બેટું કાચેલું કોઈ પાવ હાલે એવું ખાઈ ખાઈને દાડા કાઢવા પડે અને રૂપિયો હાલે પાઈ લઈ આવે એમ તો કોઈ દાડા વળતા છે હવે તો બધાને ઘેર ઘેર જઈને ભીખ માંગવી પડશે મારે કોઈ ઘેર છે તું છે હેડ ભાઈ હેડ બાર હેડ તમને કહું સોનો મોનો 100 રૂપિયા લાય શેના પૈસા જમ હું ભીખ માંગવા આવ્યો છું તને ખબર નહીં પડતી ભીખ માંગવા લ્યો હાલે લે સૂટો રૂપિયો નહીં આ કેટલા છે ઓહો એ પકડ મારા કરતા ભિખારી તું લાગે છે લે વાપરજી અગરા લાવો ભિખારી નો 100 રૂપિયા હોય અલે જોન ખબર નહીં વાટકો ભર્યો તો પાછા લાય શેના આવું રૂપિયા આલું પણ આ ગાડીઓ ના લાગ્યો બધી શેની લાયા છો તમે અમારા ઉપર લાયા છો એ તો અમે દયા કરીને ભગવાન તમને આલે છે અમને કેમ ભીખ માંગવા મેલી છે મારા બેટો તું તો ભિખારી છે કે ગુંડો છે ભિખારી છું આવો ભિખારી ની પહેલી વાર જોયો ફુવારે ના બેતો ઈ છે તમે ને કરતા હું તો કદી જોયો નહીં તન આ તેમાં આવ્યો હું તમને ઓળખું એટલે તો ભાઈ મારા 100 રૂપિયા પાછા લાતા 10 રૂપિયા આલું 10 રૂપિયા તમે વાપરો મારા ભિખારી તું લાગી છે મન તો મારા બેટો ભીખ માંગવા વાળા ઉપર મને ભિખારી કે મારા 100 રૂપિયા લઈ ગયો એક તો બેઠા બેઠા ખાવું છે પાછી ઉંશારી કરવી છે આજ તો હો લીધા કાલ તો બહી લેવો તું જાજે કો તો પૈસા લઈને જાહેર નીકળવો છે ફૂલ આવું છે મારા 100 રૂપિયા લાય સોન મન પાછું ને એક ટીટે ફોટું ફોડી નાખો હમણે એટલે જોન છે ભિખારી આવો હું તો કંટાળેલો છું પાછો ભીખ માજી માટે બે વખત તો જન્મ જઈને આવ્યો આ ભૂષણ ભૂષણ અલાઈ જેવી રાશિ છે આ તું જાજી ગયા હમણાં મૂછો મને તારે જોઈને હવે બીક લાગે છે મારા બેટા ત્યાંથી આવા ભિખારી આવે છે શિકાર લે આ જતો રે મને જોવા દે આ તો મારો છે એટલે ફોડું ફોડી નાખે ફોન લઈ ગયો ભલે લઈ ગયો પણ હવે લોક મારવા નાખવું પડશે આ દોડું બુડું બંધ રાખવું અને હવે લોક માર દેવું પડશે હોકલ લાઈન લોક મારવો પડશે આવું કે આવો શું લેવા આયા અમે તમે શકલ થી કેવા લાગે છે તમે મોણા લાગો છો કે ઢોલ લાગો છો ખરા એવો લાગે છે મને એક વાત કહું હું ભીખ માંગવા આવ્યો છું આ વાટકો ભરેલો નહીં દેખાતો આ જુઓ એટલે પણ ભીખ આવી થોડી હોય યાર આ તો વસ્તી મારા ઉપર ફીદા થઈ જશે તે કેટલા પૈસા દીધા મન તો એવું હે તાણે એક કામ કરો પાણી પાણી ભરતા વાળો ઉભા તો ખણ્યા વાળા સારું ઉભા હું ભરતા હું એકલા છો મને તો બેહા દે ખાટલામ મારી પીટી ગોદડી લઈ લ્યું કાઢી મગ મમ્મા આવશે લે ચેટલો જો લે ઓ માડો આ તો ખાટલા બેહી ગયો એ ઉભા તને કી લે તને કહું ઉભો એ તને શરમ નહીં આવતી ઓય બેસી તો જિંદગી ગાઈ નાસી મી હવે તો ખાટલા બેહવા પણ અમાર ખાટલે ના બેહાય યાર કેમ હું થાય ભિખારી ખાટલે બેઠા હોય યાર પણ હું તો અસલ ભિખારી છું અસલ ભિખારી હો તું થઈ ગયું તમાર કરતા લાગુ છું હું સોજો ના પણ યાર ખાટલા ની બેહલો પાણી પાઉં લાવ સાવ પીઓ ના લોટો હાથમાં ના આલું અલ્યા હું તો પેલો અસલ છું ભિખારી તમે અલ્યા મારા બેટા મને કોઈ કરવું પડશે આખું ઘર લૂંટી લેવું પડશે મારે ભિખારીને ફોન કરવા પડશે બધાને લાવવું હોય મને પાઘડી તોડી ના ખાવ જોવા તમે લાવો પાણી ના આ પૈસા હાથમાં લઈ લે હું તો વાટકા પાણી આલું મારે પાણી પીવું નહીં ઇજ્જત ની માં નહીં ફાળવાની ના પણ તાણે લોટો હાથમાં હું ના આલું તમે શું સમજો વસ્તી મન ઘરમાં બેહાની ખાવા આલે પાછી એક સાબી એવું એમ તાણે શું ના પણ મને તો વિશ્વાસ નહીં આવતો તેમાં એકલા રહી ગયા છો તમારો તો રૂપિયો ના લ્યું હું હા રૂપિયો આલું હું નહીં લેવો રૂપિયો રાખો તમારી જોડે મારા કરતા ભિખારી તો તમે લાગો છો આલુ 100 રૂપિયા લો રાખો વાપરજો ચા ખોડ આવશે તમાર તો બાયડી બધા તો એટલા લાવ લે મારા કરતા લૂંટણીઓ લાગે છે નક્કી ભિખારી લાગે મન તો લાવ લે આ 100 રૂપિયા લે અરે ચા ખોડ તો આવશે તો 2 દાડા ટૂંકા થાય માડો આટો કટો થઈ રહ્યો માડો ભીખ માંગે અને પૈસા આલાતા હશે તાને કોમ કરે હોય ભાવ પૈસા માંગવા આવ્યો ભાવ મને કે 100 રૂપિયા આલો હું તો લઈ જ લઉં તને માડો મારી ગોદડી લઈ ગયો લે
એ ચી મકા જો મારે જોવા જવું પડશે હવે ચેડે ચેડે જવું પડશે અલ્યા એકે મકા દેખાતો નહીં આયા અરે 100 રૂપિયા આલી તો 500 રૂપિયા તો ગોદડી લઈ ગયો મારે હવે હોજ જો હવે એ મૂળ તો ભૂખો છે કે હોજે મારો બેટો ખતરનાક લાગતો તો પહેલી વાર આવો મોણસ જોયો પેલા ભાઈનો જ હું ઈટ લઈને હોમો થઈ ગયો તો પણ આરે મારા ગાભા કાઢી નાખે એમ તો એટલે ભલે ને એને 100 રૂપિયા લઈ લીધા એની ગોદડી લઈને આવતો રહ્યો હું શેંગો કરીને ચેવો હું જો હમણાં જોઈ એટલે રોઈ જી